શુક્રવારે મુન્દ્રા કોર્ટના સેવા કેન્દ્રમાં મુન્દ્રા બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં મુન્દ્રા બારના પ્રમુખ પદ માટે જનક સોલંકી, કૈલાશદાન ગઢવી, રેનીશ રાવ વચ્ચે ત્રિપાંખીયો જંગ યોજાયો હતો. ચૂંટણી અધિકારી સુનિલ મહેતા અને ભૌમિક ભટ્ટે જણાવ્યું હતું કે ઉપપ્રમુખ માટે મોહમ્મદ બિલાલ ખત્રી અને દુર્ગાબેન ગોર ઉભા હતા. કોર્ટ પરિસરમાં સેવા કેન્દ્રની આજુબાજુ ઠંડીની સિઝનમાં વકીલોની ચૂંટણીને લઈને માહોલમાં ગરમાવો આવ્યો હતો. ચૂંટણી સમયે શારીરિક તકલીફ ધરાવતા વિકલાંગ રામજી ચુયા મતદાન કરવા મતદાન મથકે પહોંચ્યા હતા અને લોકશાહીની પવિત્ર ફરજ બજાવી હતી. ચૂંટણી સમયે મુન્દ્રાના ધારાશાસ્ત્રીઓ વિશ્રામ ગઢવી, પ્રવીણચંદ્ર ગણાત્રા, રવિ મહેશ્વરી, વિજયસિંહ જાડેજા, કૈલાશદાન ગઢવી, જનક સોલંકી, હનીફચંદ, કાનજી સોધરા, ભાવનાબેન બારોટ, શ્યામ સોધમ, નારાયણ કાનાણી સહિત કુલ 174 વકીલોએ મતદાન કરતા 95% મતદાન થયું હતું. બપોરે ચૂંટણીની મતગણતરી યોજાઈ હતી. ચૂંટણી અધિકારી તરીકે સુનિલ મહેતા, ભૌમિક ભટ્ટ, રૂપેશ રાવલ રહ્યા હતા. મુન્દ્રા બારના પ્રમુખ જનક સોલંકીને 174 મતમાંથી 98 મતો મળતા 38 મતોથી વિજયી થયા હતા. ઉપપ્રમુખ પદે બિલાલ ખત્રીને 109 મતો મળતા 56 મતોથી વિજયી થયા હતા. લાઇબ્રેરિયન તરીકે પ્રવીણ ગોરડિયા 62 મતોથી વિજયી થયા હતા. અગાઉ બારના મંત્રી તરીકે વિમલ મહેતા, સહમંત્રી પૂજા ગોસ્વામી, મહિલા પ્રતિનિધિ દેવલબેન ગઢવી, ખજાનચી તરીકે ઇસ્માઇલ તુર્ક તેમજ મુન્દ્રા બારના 8 કારોબારી સભ્યો બિનહરીફ વરાયા હતા. નવા પ્રમુખ જનક સોલંકીએ વકીલોના વિકાસની તેમજ મુન્દ્રા કોર્ટ બિલ્ડિંગના પ્રશ્ન અંગે મુલાકાતમાં જણાવ્યું હતું. પ્રથમ તો 98 મતથી મને એમ લાગે છે, મને 98 મત મળ્યા છે 98. આ બાર એસોસિએશનના તમામ જે વ્યક્તિ એડવોકેટ મિત્ર છે, આમ તો જેટલા પણ મતદાન કર્યું છે બધેની જીત છે અને કોઈની હાર કે કોઈની જીત નથી. બાર એસોસિએશનની જીત છે. એટલે અને હું પહેલી વખત જે મારું એક ઉપપ્રમુખનું જે લેબલ હતું એનામાંથી હું પ્રમુખ બન્યો એટલે મને બહુ ગૌરવની લાગણી અને બહુ મને આનંદ થાય છે. ખાસ કરીને પ્રમુખ પદ પછી આપની પ્રાથમિકતા શું રહેશે? પ્રાથમિકતા વકીલના કોઈ પણ પ્રશ્નોને હું પ્રાધાન્ય આપીશ. કોર્ટના પ્રશ્નો જેમ કોર્ટનું અમારું જે બિલ્ડિંગનું કામ જે છે એક એડિશનલ સેશન કોર્ટની મારી માંગણી છે, બરાબર છે. એના પહેલા જે એપીપી સરકારી વકીલ હતા એ 2 હતા, એમાંથી એક જેની કરીને ઘટ થઈ છે. જેએમએફસી કોર્ટ હતી એમાંથી 2 મતલબ બંધ થઈ છે. પ્રશ્નો ઘણા બધા છે પણ હું અત્યારે હું કામ કરીને બતાવીશ. ટોટલ 174 વોટ હતા, તેમાંથી મને 109 વોટ મળ્યા છે. મુન્દ્રા કોર્ટની જે સમસ્યાઓ છે જેવી કે મેઇન પ્રિન્સિપલ કોર્ટ છે એ ફક્ત 15 દિવસ છે, ફેમિલી કોર્ટ 22 દિવસ છે અને બીજી જેડી કોર્ટો બંધ થઈ ગઈ છે. એ કોર્ટોને પાછી લાવવાનું મારું પ્રાથમિક ધ્યેય રહેશે.